ગુજરાતની અંદર અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે। તો મિત્રો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ત્રણ પક્ષો છે ગુજરાતની અંદર એ એક્ટિવ થઈ ચૂક્યા છે ને હવે છે તે ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ પણ થોડા દિવસોની અંદર ચાલુ થઈ જશે। તો મિત્રો, આમ આદમી પાર્ટીની આપણે વાત કરીશું। આજે આમ આદમી પાર્ટી જે રીતે સૌરાષ્ટ્ર બેલ્ટ પર મહેનત કરી રહી છે, પોતાનો જાદુ ચલાવવા જઈ રહી છે, તેના પર આજે વાત કરીશું મિત્રો। આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રની અંદર જે રીતે પોતાની પેટર્ન બનાવી રહી છે, જે રીતે સૌરાષ્ટ્ર બેલ્ટ પર પકડ બનાવી રહી છે, તેને જોતા એવું લાગી રહ્યું છે કે સૌરાષ્ટ્રની અંદર ખૂબ મોટી ઉથલપાથલ થવા જઈ રહી છે તેવું લાગી રહ્યું છે। તો મિત્રો, સૌરાષ્ટ્રની અંદર જે રીતે આમ આદમી પાર્ટીનો દબદબો અત્યારે જોવા મળી રહ્યો છે, તેને લઈને એવું લાગી રહ્યું છે કે શું આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસનો ખેલ બગાડશે, તેના પર સૌ કોઈની નજર છે। કારણ કે આમ આદમી પાર્ટી છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર પર તેની નજર છે ને સૌરાષ્ટ્રને મજબૂત કરવા માટે થઈને તેઓ સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટીને મજબૂત કરવા માટે થઈને ઘણી બધી પેટર્નો બનાવે છે ને ત્યાં ઘણી બધી સભાઓ કરવામાં આવે છે, ત્યાં હજારો લોકો છે તે ત્યાં ઉમટી પડે છે, તેવા આપણે દ્રશ્યો જોઈ ચૂક્યા છે મિત્રો। આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રની અંદર ખૂબ મજબૂત છે તેવું કહેવાય રહ્યું છે, પરંતુ કેટલી મજબૂત છે એ આવનારા ચૂંટણીના પરિણામો બતાવશે। પરંતુ અત્યારે હાલ જે રીતે વાતો ચર્ચાઈ રહી છે તેને લઈને એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી ત્યાં ભાજપનો ખેલ બગાડવા જઈ રહી છે તેવું લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। કારણ કે ત્યાં જે રીતે માહોલ અત્યારે બની રહ્યો છે, કહેવાય છે કે જ્યારથી વિસાવદરની ચૂંટણી જીત્યા ત્યારથી ખૂબ એક્ટિવ થઈ ગયું છે આ આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર બેલ્ટની અંદર। કારણ કે તેમના જેટલા પણ મોટા નેતાઓ છે તે સૌરાષ્ટ્રની અંદરથી આવી રહ્યા છે। તો મિત્રો, વાત કરીશું વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની। તેઓ પણ સૌરાષ્ટ્રની અંદર અત્યારે મહેનત કરી રહ્યા છે, કારણ કે તેઓની જે બેઠક છે એ સૌરાષ્ટ્રની અંદર જ આવી રહી છે। તો વાત કરીશું આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ ઈશુદાન ગઢવીની। તો ઈશુદાન ગઢવી પણ પોતે સૌરાષ્ટ્રની અંદરથી આવી રહ્યા છે, દ્વારકા જિલ્લામાંથી આવી રહ્યા છે, અને અન્ય જે આમ આદમી પાર્ટીના બે ધારાસભ્ય છે, જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાસ છે, તેઓ પણ સૌરાષ્ટ્રની અંદરથી આવી રહ્યા છે। સુધીર વાઘાણી છે ગારિયાધારના ધારાસભ્ય, તેઓ પણ સૌરાષ્ટ્રની અંદરથી આવી રહ્યા છે। એટલે કહેવાય છે કે સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટી છે તે ખૂબ મજબૂત થઈ રહી છે ધીરે ધીરે કરીને, અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ખૂબ મોટી ઉથલપાથલ થવા જઈ રહી છે તેવું કહેવાય રહ્યું છે। તો મિત્રો, આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રની અંદર જે રીતે મહેનત કરી રહી છે, ત્યારે સૌરાષ્ટ્ર બેલ્ટને જીતવા માટે થઈને આમ આદમી પાર્ટી જે રીતે મહેનત કરી છે તેને લઈને એવું લાગી રહ્યું છે કે આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટી છે તે સૌરાષ્ટ્રની અંદર કંઈક નવું કરવા જઈ રહી છે, સૌરાષ્ટ્રની અંદર પોતાનો જાદુ ચલાવવા જઈ રહી છે। આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર પર સૌથી વધારે નજર રાખી રહી છે, કારણ કે સૌરાષ્ટ્રની અંદર વિધાનસભાની કુલ સીટો 54 બેઠક આવે છે, અને 54 માંથી 2022ની અંદર આમ આદમી પાર્ટીને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો હતો। કારણ કે સૌરાષ્ટ્રની 54 બેઠકોમાંથી 4 બેઠક આમ આદમી પાર્ટી પહેલી જ વખત જીતી ગઈ હતી, અને ત્યાં કેટલીક એવી બેઠકો હતી ત્યાં કોંગ્રેસના સુપડા સાફ કરીને આમ આદમી પાર્ટી છે તે બીજા નંબરે પહોંચી હતી, ને જીતતા ઘણી બધી બેઠકો છે તે રહી ગઈ હતી। તેને લઈને એવું કહેવાય છે કે આમ આદમી પાર્ટી અત્યારે સૌરાષ્ટ્ર બેલ્ટની અંદર પાયાની મહેનત કરી રહી છે, કારણ કે આ વિધાનસભાની ચૂંટણી નથી, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે। આમાં ઘણી મોટી ઉથલપાથલ થઈ શકે છે તેવું લોકોનું કહેવું છે, કારણ કે સ્થાનિકના મુદ્દાઓ પર અહીંયા મતદાન થશે આ ચૂંટણીની અંદર, અને ઘણી બધી બેઠકો છે તે તાલુકા પંચાયતની બેઠકો છે, જિલ્લા પંચાયતની બેઠકો છે, નગરપાલિકા છે, મહાનગરપાલિકા છે। તો મિત્રો, આવામાં ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી બાજી મારી જાય તેવું ક્યાંક ને ક્યાંક લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે, અને સૌરાષ્ટ્રની અંદર જે રીતે જાદુ ચાલવા જઈ રહ્યો છે આમ આદમી પાર્ટીનો, તે જાદુ કેવો ચાલશે એની તો આપણને નથી ખબર, પરંતુ આમ આદમી પાર્ટીનો જાદુ ચાલવા જઈ રહ્યો છે તો આવનારી ચૂંટણીના પરિણામો બતાવશે કે આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર બેલ્ટની અંદર કેટલી મજબૂત છે। તો મિત્રો, જ્યારથી વિસાવદરની ચૂંટણી જીત્યા છે ત્યારથી સૌરાષ્ટ્રની અંદર બસ એક જ વાત ચાલી રહી છે કે હવે વિસાવદરવાડી કરો, અને વિસાવદરવાડી કરોના નારા લગાવતા લોકોમાં એક લોકવાતો પહોંચી રહી છે કે હવે આમ આદમી પાર્ટી છે તે સૌરાષ્ટ્રની અંદર કંઈક નવું કરવા જઈ રહી છે। આમ આદમી પાર્ટીનો જાદુ સૌરાષ્ટ્રની અંદર ચાલવા જઈ રહ્યો છે।
તો મિત્રો તમારું શું માનવું છે આમ આદમી પાર્ટી અને સૌરાષ્ટ્રને લઈને? સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટી કેટલી મજબૂત છે અને આવનારા પરિણામો શું હોઈ શકે છે? તો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.